મારું નામ ડૉક્ટર અશોક સક્સેના છે। હું ગુજરાત સરકારનો ભૂતપૂર્વ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ફોરેસ્ટ હતો। હાલમાં હું ફોરેસ્ટ બાય હાર્ટફુલનેસ, जो હાર્ટફુલનેસ સ્પિરિચ્યુઅલ સંસ્થા છે એમનો વોલન્ટિયર તરીકેથી ડાયરેક્ટરનું કાર્ય કરું છું। આમે અમે બધા લોકોમાં કેવી રીતે ધ્યાન કરવી એ શીખવાડવાનો પ્રયત્ન કરીએ છીએ। સાથે સાથે અંદરના પર્યાવરણ जो છે અમારું એને કેવી રીતે સુધારીએ, એને સાથે સાથે બહારના પર્યાવરણનું પણ સુધારવાનું અમે કાર્ય કરીએ છીએ। વેલબિંગનું કાર્ય કરીએ છીએ, એજ્યુકેશનમાં કાર્ય કરીએ છીએ, એગ્રીકલ્ચરમાં કાર્ય કરીએ છીએ। એ બધા કાર્યો અમે લોકોના સહયોગથી કરીએ છીએ, CSR ફંડ મારફત કરીએ છીએ। હાલ में જામનગરના વિસ્તારમાં અમારો લક્ષ્યાંક છે કે એવા 50,000 રોપા અમે તૈયાર કરીએ અને જામનગરની ધરતીને હરા ભરા ભાવવાનો પ્રયાસ કરીએ। એક મોડલ તરીકેથી અમે આપેલો છે। એ મોડલ કદાચ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઈચ્છા કરે તો અપનાવી શકે છે અને એમના રિઝલ્ટ્સ પણ સારા કરી શકે છે। એ અમારી વિનંતી છે કે લોકો હૃદયથી જોડાય, એટલે અમે હૃદયથી ધ્યાન કરાવવાનો આગ્રહ રાખીએ છીએ। અને બધા જીવજંતુ જેમાં કોન્શિયસનેસ છે, ચેતના છે, એ બધા અમારા અમે જો સનાતન તરીકેથી કહીએ છીએ વસુધૈવ કુટુંબ, એ ભાવનાથી અમે બધા સાથે સહિષ્ણુતા સાથે કાર્ય કરીએ છીએ અને આ કાર્ય બધું મફતમાં કરીએ છીએ। એટલે મારી તમામને વિનંતી છે કે આ મૂવમેન્ટને આપ જોડાઓ, દિલથી જોડાઓ, હૃદયથી જોડાઓ। જેટલો સમય હોય એટલે તમારો સંસારમાં જો આયા છો, સંસારિક પ્રવૃત્તિ તો કરશો જ કરશો, પણ આયા કેમ છો એનું કારણ જાણવાનો પ્રયત્ન કરશો તો આધ્યાત્મિક પ્રવૃત્તિમાં પણ જોડાઓ, એટલી મારી તમામથી વિનંતી છે। बहुत बहुत धन्यवाद। તમામને પ્રણામ। મારા માલિકની તરફથી તમામને बहुत बहुत પ્રણામ।